મારા હીટું રમણ ભમણ કરી નાખ્યું હોય ને તો આ બે દાડા બહાર શું જોયે મેં તો જોઈને શું કરી મળ્યું આ કળિયો ને અલા ભુરા અલા શું કરે મોય બહાર આવીને હારું કરી નાખ પેલું આ તો પડી ભાતો નહીં ઈ તો થાય છે ઓછું દિવસ બટાકા જેવડી આલી છે ને થાય છે બે વરે હું પોર તો વિવાહ તારા આવું તો કાકા તમે 3 વર્ષથી કહો મને અલ્યા 3 વર્ષ ભૂરા બરોબર છે પણ હોમલે ધણીએ તૈયાર થવા દો કે તારે તાર સગવડ પ્રમાણે હેડવું પડે તાર કણ છે રૂપિયા તો તારે નહીં. કોમ ધંધો કરે જોર આવે છે કોક કોમ ભણાવે એટલે કે ઓમ સન તેમ સમ કરતું હોય છે નહીં કરતો કોમ તારે વાત કરો 3 વર્ષથી તમે મને પરણાવો મારા પહેલાના નેનો છોકરો પરણી ગયો અલ્યા પણ તાર કઈ વાત સાચી બધીએ પણ તું થોડું કોમ કરવાનું રાખ થોડા પૈસા હાથમાં આવે તો કોક તારું કોક વિચાર અમી લે હવે છે તાર કણ પૈસા આવે કે પૈસા તો નહીં કાકા તાર પાસે મજૂરી કરો તમે ચાર સુધી અમે તમારા અંગાત રહેશે આ બધું હમું કરી દે હેડ હવે સારું તે. ગોડા તો રહીશ નહીં તું અલ્યા વિભાઈ નો ફોન આવ્યો પૂરા શું કહે તે વાત કરો હેલો અલ્યા બોલો ભમરુજી બધા મકાન નું કામ ચાલુ હતું તે ઈટું બીટું રમણ ભમણ પડી છે તે અમારા ભૂરા કાન બધું રેડી કરાવું રોકોન હોય અલ્યા ઈ કોમ નહીં કરે તો પછી પૈણશે શાનો કોમ તો કરાવવું પડે કે નહીં મારે અલ્યા પણ કુકા ક્યાંથી લાવશે પૈસા તો ભેગા કરવા પડશે કે તારે મજૂરી તો કરાવી પડે ભમરુજી મજૂરી ના કરાવો ને તારા પછી આપણે ગોઠે નહીં પાછા તારા આપણે થોડા જિંદગી એના અંગાત રહેવાના છો હા બોલો હવે તમે તારે આવો ઘરે જ છો અમી તો હો ના તે દાન નહીં એવું છે એમ કશો હશે નહીં તમ તારે કડે ધડે જ છે અમી તો અરે ફૂલ વેતમાં છે તમ તારે કોઈ ચિંતા કરશો નહીં કાલ સવારે વહેલી જોન દોડવી છે હા કશો હતો નહીં તમ તારે પૈસા લાવશે ગમી એથી હવે અરે બધી ખબર છે તમ તારે તો ગમી એથી વેત કરી નાખી મૂકો ને હા તો હવે રોટલા હું ખાજો પાછા એવું છે એમ અને કોક દાડો આવો અમારે અહીંયા રોટલા ખાવા સારું હળો તમે તારા આવો રાગે હો એ ભલે એટલે પૂરા હા તાર તો પૂરા મેળાઈ ગયો આવે રે તાર હારો આવે હે ચારે અલા આજે અતારી આવે રે એ કાકા ચમ આવા તે ઈ હવે તાર મોર વિવાહ કરવાના હે ને ઓય તે હુંડાળવા આવે હે હા હો તૈયારી રેજે પાછો બસ મારા લગન તો થઈ જા અરે મજબૂત મારા તારા જોન જોડું તું ખાલી જોઈ ફૂડા આ કાકા એકલા બના કે બાયડી હંગાર લેતા વાળા બાયડી લાવે હાલ બાયડી લાવે તાર બાયડી હાલ આવે હરક પદુળો થાય છે આ પૈણા અહીંયા પૂછ્યા જાય ને ચમ ટુકડું થાય છે ઈ વાહ તું કરે છે એય હા તું કોમ કર હું આવરો હો સરપંચ જોડે જઈને એ હાલું કાકા હવે વિવેન કઈ તો દીધું છે કે જબર વેતમાં સામી તો મારે વેત તો છે જ નહીં અને અમારે આ ગોડું કોમ કરે હું બરોબર કોમ કરતો નહીં હવે શું કરવું એક બાજુ ઘરનું કોમ અધૂરું પડી ગયું છે કોક કરવું પડશે ઘર કરું કે ઓના વિવાહ કરું ઘરનો તો જાણે કે હપ્તો આવ્યો તો થોડું ચાલુ કર્યું છે એક કોમ કરું કરતો પડી ગયું આ ગોડાન પૈણાન કરો મારે તેનું ગોડાન પૈણાવો છે સરપંચ બોલો અકાજી શું કર્યું પેલું જીવ કઈ ઘર પાસ કરાવવાનું હતા ઘર તો ભૂડું 50 જેવા ઘર મંજૂર કરાવવાના છે આ વખત બરોબર એ બધી વાતચીત આગળ ચાલુ જ છે પણ બધાની અરજી મેં મામલતદારમાં મેલીએ દીધી છે એટલે હું તો સાપરામ રહી જઈને થાચો હવે એટલે ઊણ થઈ જાય તમારી તમે ચિંતા ના કરશો તઈ પોરે એમ કહેતા હતા
પેલું ઉપરથી ગ્રાન્ટ આવે તાર થાય, એમને એમ ના થાય ઘર. ઈ તો પણ તમારે આગળ તમારે કેવું તરત પડે જોવે કે છે. એ તો આગળ વાતચીત કરી દીધી મેં. વોટ બોટ જોતા તાર તો આવું નતા બોલતા. લા વોટ તો બરોબર તમે આલ્યા મને જીતાડ્યો, તમારો આભાર કહેવાય, પણ મેં તમારી બધાની મંજૂર પેલી અરજીઓ આગળ આલ દીધી છે. એ ઉપરથી સહીઓ થઈને આવે પછી તમને હું કરી આલું. તો ઘડી મારાથી કોઈ થાય નહીં. મારાથી જેટલું થતું એટલું મેં કરી નાખ્યું, ચિંતા ના કરશો. ઓવે તારું જેમ બને એમ ઉતાવળ કરાવજો એમ. કશો વાંધો નહીં, તમારું કે પેલું તમારું કરી આલીશ, હા તો ચિંતા ના કરશો. હો હા. બીજું કેવું ચાલો હમકો બસ ઘરમાં? શાંતિ છે. કોઈ તકલીફ હોય તો કહેજો તમે આ તાર. તકલીફ હતી કીધી. આ ઈ તો થઈ જાય. ગામમાં બીજું કોઈ સુધારા વધારા કરવા તોય કહેજો, સારું કશું વાંધો નહીં. એ તમારું કોમ થઈ જાય. હા. બીજું બોલો અકાજી. બીજું એક આપણે પેલા રસ્તાનો પ્રોબ્લેમ છે છોકરા. પેલો નિહાળ વાળો ને ઈ એ થઈ જાય છે. ભણવાની જવું બહુ તકલીફ હા પડે. હા ઈ થઈ જાય છે 100% છે. ઈ પેલું કરાવવાનું છે, હા, હીરું પછી કરાવો. બીજું બધું. હમ. કેમ કે છોકરાને બહુ તકલીફ પડે તાર બાપડે ભણવા જવાની. ઈ એ કરાવવાનું મેં વાત કરી ઈ એ તમારું થાય છે, બધું થાય છે, ચિંતા ના કરશો. બધું જેમ આ વખત બને એમ હું કહેજો. 5 વર્ષ રહીશ ને એટલે બધું કમ્પ્લીટ કરીને આ જઈશ. સોમાન ચાદર લઈને આવવાનું છે. અલા, ચેના ચાતરના બાદન શું કરો છો? એટલે ગલાજી આવો. બોલો સરપંચ. બેહો બેહો. આવો કાજી. આવો આવો ગલાજી, ઘણા દાડે ભૂલા પડ્યા. ઓલું પડું જ પડે ને બધું. કોઈ કોમ પડ્યું? કોમ હોય તો જ આયા હશે ને તારે. એટલે શું કોમ પડ્યું એમ કહો, સોખવટ કરો. હવે કોમ તો એવું પડ્યું છે ને, હા અમાર વેવાઈ આવે. બરોબર? જે પેલું હમણાં હગું થયું ભૂરાનું? અમારા ઓલા પુરાનું હગું રેડી કરીને મેલ્યું છે ને, ઓવે ઓવે. ઈ કે લગનનું હુંડાળવા આવે વિવન રેડી. આ વૈશાખમાં. ઓવે. બરોબર. તે આવા દો કે એમાં હું ગભરો ભૂડું. એટલે આ ઈ તો બધી વાત સાચી છે, હड्डी હાલવાના છે. એક બાજુ ઘરનું કોમ ચાલુ છે પાછું. એટલે અઢી એટલે 2 લાખ રૂપિયા. સોડીના એટલા બધા? હવે તાર ભાઈ શું કરે કો ભાઈ, એમને એમ તો ચા મળે છે વળી ચાય એટલે પણ આ તો ના ચાલે યાર. તારે. આ અઢી લાખમાં આ તો આ બધો રિવાજ થઈ જાય. અને આ વિવાદ થાય તો બરોબર. આપણે એકલા તો બધાને હાલે છે ને. કને આલે આપણા ગામમાં? મોરથી જ હેડ્યું આવ્યું છે બધુંય. આપણા ગામમાં આલે કોઈ? આ આપણા તમારું ગામ- પેલું અભળ્યું મેં. વાત સાચી, પણ ચા મેળ ના પડે શું કરવું પડે? અઢીના એ કાકા. અમે તો છે એમને તમારા છોકરો પરણાઈ નાખ્યો તા. હવે સે તો નહીં મારકન બરોબર. તો- તમે એમને એમ કાજી પૈણાયો રેડી છે, વાત સાચી તમારી કેવી. પણ એવા પણ સંબંધ રાખવા પડે એમ. સંબંધ તો એના કમ્પ્લીટ છે, પણ એમાં શું હોય અત્યારે છોડ્યું જો તમે વિચારી જુઓ, છોડ્યું ઓછી છે, છોકરા વધારે છે, એટલે ઓમાં શું થાય હવે આરું આપણામાં આવી ગયું. પહેલા નતું આવું બધું, પણ હવે આવી ગયું છે આપણામાં. એવું નહીં તમે પેલો પણ ભૂરીયો આખો દાડો ગામમાં તમે રખડતો હોય. ખોટા દેવાદાર થાશો. ઓમાં ભૂરામ પૈણાવાના પૈણાવામ. પણ સરપંચ શું કરું કહો હવે. કેમ? હવે એક ને એક છોકરો છે બરોબર મારે. યા, એક મારે ના એક ભૂંડું- થી- અલ્યા, પણ મારે હવે ગમે એ કરીને ઓના એકદમ પાણી દઉં ને, ભલે આ જમીન વીઘો વેચવી પડે, વેચી મારીશ. એટલે ઓમાં તો ઓના ગોડાને પૈણાવ્યો હતો ને એટલે હું છૂટો યાર. પણ ઓમાં તો તમારે પેલું થાય એનાથી એ ભૂંડું. કંટાળે છું, કશું કોમ મજૂરી કરતો નહીં કો લગારે ના આરામ જોર આવે છે. આખો દાડો પણ ગામમાં રખડતો હોય રહ્યો. પણ આકાજી શું કરું કો હવે. હવે એને મારું એવડા બધાને મારું હારું લાગુ હું. ઠપકો તો આલા કે અલા પણ ચેટલો ઠપકો આલવાનો તારે તાર હું તો એને હું કંટાળે કાંઈ હવે એમ એને ગામમાં દીધો. ભાળું. સરપંચ હવે શું કરું કો. ચમ શું કરવું એટલે? હવે પેલા એને કહેતા કહી દીધું છે અને પૈસા છે નહીં. ફોનમાં તો બી કેવું કીધું એ કડે ધડે જ તું તમ તાર આવો. તમે એ મોટી મોટી હાચી તો પણ યાર શું કરું કો. આ અહીંયા છોકરા જેવા જ છે. પણ યાર હવે કીધું છે મારે હવે ગમે તે હાર હડો હવે એમ કરો, તમે રોશો નહીં. આપણે 10 જણા ગામના આગેવાનો લઈ અને ઈ તમારા વિવે જોડે જાવ, બરોબર? ઓનો નિકાલ તો લાવવો પડશે. આવા 2.5 લાખ તો ના આવે છોડીએ ના. પૈસા દે ને બા. એ તો આપણે જ તમે રોશો નહીં. એમ કરો, તમારા વિવે ની આપણે જ 10 જણા ભેગા થઈને મારી ઘરની ગાડી લઈ લો ભૂડું. યો આવે છે હું આગળ. ચારે હમણે હાલ ઈ આવે એટલે મને ફોન આવે કરો. છે ઈ રહી. ઈ આવે એટલે મને ફોન કરો, હું આવું. હારું પણ આ તો બધું સમાજ વિરોધી કોમ કહેવાય. અત્યારે અમારો વેવાઈ આવે ને તો હું તમને ફોન કરું. ફોન કરો, ભૂલતા નહીં. અને અકાજી તમે આવજો પાછા. કશું ઈ વાંધો તો નહીં. ઈયન તો હું લેતા આવીશ, ચિંતા ના લેતા આવજો કરજો. તારે, હો? કશો વાંધો નહીં. હું અને ઘરો ફોન કરો, ભૂલતા નહીં. આવજો પાછા. એટલે આયા વગર રહેતા છે ભૂડું. ઓવે, તમારું એટલે કોમ હું- પડ્યું ને અમી ના આવે. એક આવશે, વસ્તુ આવશે. છું. તાણે હારું હેડો તાર હું જાઉં. હા જો. હો? હા ફોન કરો. અકાજી હા, આવજો પાછા. કશું વાંધો નહીં. જોયું હોવે, ગલોજી હલવાણા હોવે, પેલા આ પાડ તો પાડી ગયા છે હોવે. અને હવે તમે એ કીધું છે જ પણ તા શું કીધું? કે હું આવું છું. અલ્યા, એમ વાત નહીં. આવું શું જવાનું તો આપણે કીધું છે ને તમારે આવવું પડશે પાવું. હા તે હું આવું ને. તમારે કેટલી છોડ્યું? ત્રણ. આવરી લેતા નહીં પાછા. ના આપણે તો રૂપિયો ઓ નહીં. આ સમાજમાં ખોટો પેલું પડે, સાપ પડે તમારી. વાત સાચી. ઓ પાછા. અને આપણે ગલાજીને તો આપણે પ્રશ્ન સોલ્વ કરી દઈશું ગમે એમ કરીને. એમને એમ સરપંચ નહીં બન્યા. તમે હાલ છો.
શું હાલશો? પૈસા હાલવાની વાત નહીં ઓમાં. તારે આપણે સરપંચ એટલે આનું ઉકે તો લાભો જ પડશે 100%. તો તમે અહીંયા જઈને શું કરશો? પૈસા નહીં ત્યાં તો રોતા હતા. અલ્યા એ તો મો હોમેલે વેવાઈને સમજાય છે હો ને. પેલું છોકરાને ઠપકો આલ્યો ને કોમ કરાવ્યો હતો. વાત સાચી તમારી, પણ આ ઈ તો કોમ કરાયું ના કરાયું એની વાત નહીં. 2.5 લાખ માગે ને એની વાત છે આપણે જીસે. એ તો આપણે જઈને કહે છે ઈ તો તમારો છોકરો હોય તો કોમ કરે ને ના કરે ને કરે ને ના કરે ને એવું બધું ના, હેડવાનું. પણ આ તો સરપંચ આખો દાડો રખડતો હોય. કોણ? એ ભૂર્યો. ઈ તો હો ફરતો એના ફરવાના દાડા એટલે ફરે. પણ આ 2.5 લાખ માગે ને હોમેલે વેવાઈએ ખોટી વાત છે બિલકુલ. એ વાત સાચી. આ તો ગામમાં રિવાજ થઈ જાય હોવે, અને કોઈ છોડીઓ આલે નહીં. આપણા છોકરા બધા વઢા મરે. હોવે, વાત સાચી. આ જે 2.5 લાખ લેવાની વાત કરી ને એ તો હાવ ખોટી કહેવાય. આમાં ગરીબ વ્યક્તિ બિચારો મરી જાય. હોવે. જેના પાસે પૈસા ના હોય, કોઈ એક જ છોકરો હોય તો પૈસા ચોહી લાવે? આ ગલોજી નહીં હલવાના. આ હલવાના નહીં. હમ ગલોજી તો હાથી કરીને મર્યા હે. આ પડાય જ નહીં. હમ. છોકરો અઢો રેવો તે. ઊંડનું વરે રો. તારે. એમને કહેવાય? આમાં ગરીબ મોણસ મરી જાય, બીજી વાત નહીં. આ તો એટલે- સડાઈને બોલી જાય. આ આઈ રી- આ રિવાજ તો આપણે બંધ કરાવવો જ પડશે. અને આપણા ગામમાં તો નહીં થવા દઉં. વાત સાચી. બીજા ગામમાં થવું હોય તો થાય, પણ આપણા ગામમાં નહીં. હમ, હમ. તમે પણ આવજો હંગાટ ટેકો ના, ના, આલવા આવું. થોડો. એમ તો તમારે બોલી 3 જબર. છોડીઓ છે પાછી, ધ્યાન રાખજો. આપણે પણ નહીં લેવાના પૈસા. હા એમ આ બોલે પાડજો. અને કશો હું વાંધો નહીં. પંચ વચ્ચે તમને કહેવરાઈશ કે હું હા. પૈસા નહીં લઉં છોડીએ ના. હમ, હમ. તમને બધે વસે ઉભો રહેવરાઈને કહીશ કશું અને તમારે કહેવું પડશે. હવે હું બોલીશ કમ્પ્લીટ. કમ્પ્લીટ ને? હા. હા પણ આ ફરી ના જાતા બસ. હમ. હો હોવે. તમારે 3 છોડીઓ ધર્મની આલવાની છે. બરોબર. અને પૈસા લેશો ને તો તમારે છોડીને ગમે એવું દુખાવશે, તમે કઈ નહીં કહો કશું પાછા. હવે હોમેલા વેવાઈ એમ કે તાર ઈ તો પેલા ગમે તે. પૈસા ગણવા હારા લાગ્યા હતા. હા હા છોડી દુખી થાય તમારી, બહુ દુખી થાય. વેવાઈ આવે છે. સરપંચને ફોન કરી તો બોલાવો. આવે તારે હાલ નહીં શાંતિથી, બરોબર ને? હવે વેવાઈને કહી તો દીધું છે. હવે કહેતા કેવરે જ્યું છે. એક બાજુ દાગીના એ ઓછામાં ઓછા નહીં હોય ને તો 2.5 લાખના દાગીના કોઈ ના નહીં. અને 2.5 લાખ રૂપિયા અહીંયા હાલવાના. 5 લાખ રૂપિયા હવે ભૂરિયાને પૈણા 5 લાખ રૂપિયા લાઈશ ત્યાંથી. મારા ઓછે વિવન તો સારું છે લે. આ હરિયાળી છે અમારી ઉલજી હો. અમારા છોડીને એટલું સુખ તો ખરા. અરે વિભાઈ, એ ગલાજી, વેવાઈ આવી ગયા. અલે આ ઘરની બહાર નીકળો. શું કરો છો? આવો, રમ, કેમ છો કહો? બસ બસ મજા મજા મજા. આવો બેહો. શાંતિ છે ને? બસ એકદમ શાંતિ હો. આવો બેહો બેહો બેહો. બીજું કોઈ શાંતિ છે ને? આ શાંતિ હો. બસ મારું સારું બધું. આ હરિયાળી છે હવે સે થોડા ઘણી છે એટલી તમારી જેટલી નહીં ભૂડું. તો સેત ખરી ભૂલો. સેત ખરી હવે ભગવાન ઉપર વાળા દયા છે વળી હાલ તો કોણ. એ વાત તો સાચી હો. એ હતા અમાર જમાઈ. એ તો પણ ઓલું ઘર બનેલું ને પેલા ખેતરમાં હવે એ બધું હમું કરા ઈટું હીટું રમણ ભણ પડી હતી. હા, બધું હમું કરી તમે બહુ કોમ ના કરાવતા પાછા. એટલે નથી કરવાતા કોમ. નકર પછી અમાર જમાઈ કાળા થઈ જાય ને તો અમાર છોડી ગમવા છે નહીં. એટલે આ કશું નહીં તંતારી ચિંતા થોડો તંતારી એની. બીજું બનાવે છે એમ ને? બીજું ભણાવવા પાસ થયું છે ને સરપંચ નહીં અમારે ના ના, પંચાયતમાંથી. ચોહી લાવા પૈસા આટલા બધા ચોહી ઘાલી રહ્યા હો. એટલે આ પૈસા છે જ નહીં તો તે મોનો એવું? પૈસા નહીં ભૂલું. તમે બે હું આવું હા. હા, જો સરપંચને કહી દેવા દે કે અમારે વિભાઈ આવી ગયા હે, તમે ક્યાં આમ તાબડ તોડાવો. હેલો, ના સરપંચ એટલે રહ્યા. હા વિભાઈ આવી ગયા છે અમારે ખરે. હા તમે હટાવો હડો જલ્દી હો. ઈ એકલા બેઠા છે પાછા એમ કહે કે ક્યાં ગયા અમારે તો વિભાઈ યારે. હા હું એમ કરીને બેહું, તમે આવો હો. એ હારું હેડો. કાકાજી હા, આ પેલા ગલાજીનો ફોન આવ્યો, આપણે પેલી વાત થઈ હતી ખબર હે? હોવે. વેવાઈ આઈને બેહી ગયા લાગે ઘેર. એવું? ઈ એનો ફોન આવ્યો હાલ જ. પણ તમે દબાઈને કહેજો હો. અરે દબાઈને કઈ ચિંતા ના કરશો તમે તાર. પેલો મોણો ફોરો છે. એટલે ભમરીજી બોલો કેવું ચાલે બીજું કોઈ? બસ અમાર તો શાંતિ છે હો. શાંતિ છે ને? એકદમ શાંતિ. શું કરે અમાર બહુ બટી ને? હે રહ્યા બધા હાલ તો- શાંતિ બધાય. હા, બધા સુખ શાંતિ હો. એટલે ઈ આ બેવાઈ તો જો
ગાડીઓ અમારે તો ગાડીઓ ગાડીઓ બાડીઓ લઈને આયા હે ત્યાં ખમતી પાટી લાગે હો મારી બેટી કેમ પૈસા લે હટી લાખ આ ઈ કહું ને આપણે બધું જઈને ચોખવટ કરવી પડશે કેવું પડે ગાડી તો મારી બેટી હારી લઈને આયા ને ગાર્યા જઈને હવે ભેગા થયા શું કે આ બેઠા ને મારા બેટા મહેમાન આઈને બેઠા છે અલ્યા આવો 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 મારે હા મહેમાન આવો મહેમાન આવો આવો સરપંચ આવો હે બેહો. તમે પૂછો કે બેહો ગલાજી બેહો આ બસ બેહો ચમ ઉભા ઉભા રહો બધું બેહો બેહો બોલો તમે તો મહેમાન આયા એટલે બેહતા આ નહીં બેઠો લ્યો. તારે શું કહો સરપંચ બસ મજા છે તમારે જેવું નહીં પણ ચમલે આ અમાર ગાડીઓ બાડીઓ તમારે તો યાર બધું સરપંચ કેવું હોય ખબર હે હમ ધંધાન બધું સારું હોય ને એના હિસાબે આ એમ જ આ ગાડીઓ બાડીઓ બધી સારી છે વાત સાચી તમારી કેમ અમારે હવે શું ખબર હે અમારા ગામમાં ભલે આ સરપંચ છે પણ બિલકુલ મોટે નહીં પાછી એવું અને તમારે ગમે ને તમારે ભોય બેસી જાય ને હોવે. સરપંચ એવા છે અમારે લગીર કોકને જરૂર પડે ને કાળી રાતે ધણી કોમમાં આવે અમારે અલે અમારે કોમ ના કહે કે હવે તમે ભમરૂજી ફોર્મ ભરાવો ફોર્મ અમારે દર વર્ષે વાયના જ બનાવવાના છે સરપંચ આપણે તો કોઈ આપણે ભગવાન તો માટે ઘણું છે એટલે હા ઘણું એટલે તેમ જ કહું કે ભાઈ આપણે બંગલો બંગલો હશે ને બાહો કોઈને ઉભું રહેવાનું તો કોઈ તમ તાર 5-25 ટેકો આપણે કરશે પણ કોઈ આપણે સરપંચમાં ઉભું રહેવું નહીં અને મજા નહીં આ ગોમ ની બધું જેટલી જફા છે આમાં તો હવે વ્યવહાર થતા હોય તો બધા એ તો ગામના બધા કરવા જ કરવા પડે. કરો હે? વ્યવહારમાં પેલું અડધી રાતે ફોન કરે આવો સરપંચ આવો સરપંચ અને દોડ દોડ કરવાનું જાવું એ પડે ભૂડું તમારા વગર તો મેળ જ ના આવે લ્યો એટલે આપણે ગમે હોય ને તમારા વગર મેળ ના આવે અમી જો આયા વગર રહ્યા ના સરપંચ. તરત આવો બસ પહેલા હા. પહેલા આવો સરપંચ તો ગામનો ગણી ગયા હે ગામનો કોઈ અને આના- અમાર રાતે 8 વાગે ફોન આવ્યો તો ઉપડો તરત જાવું તો પડે જ ને. તારે જાવું કોમ તો કાઢવું પડે બધાય અત્યારે મેં કીધું અમાર વેવાઈ આવે છે તમે આવો એમ હોવે, એટલે વાત કરી મેં જ તમે બોલ્યા હતા વાત કરી પડે ભૂડું અમારે હા તે તારે ઊંઘ લગીર ગલાડીને બપોર તો કરવું પડે. સરપંચ ઈ તો ગલાડી તમારી કીધું. વાત હાસી હાવ કે વિવાહ એને વાત કરી કે વિવાહ છે એમ. એ તો વાત નાખવા સાચી. વળી કોણ છોડીને પીળા હાથ કરાયેલા હારા હા, હા, કરી જ નાખવા પૂરું ચો દીતા હેર કરવી મારે હે? પણ ઈ તમને કઈ એકતા નહીં ચમ ઈ બધું ઈને હવે મનમાં છે બધું અમને વાત કરી હેલા ભાઈ શું મનમાં રાખો પૂરો કોક જે હોય એ તો મેં સરપંચને કીધું છે હવે સરપંચ વાત કોક કોક કઈ ભૂડું એને તમારી વેવાઈએ ઘણી વાત કરી મને હા એને બધી તકલીફો ઘણી છે શાની તકલીફ તમે સમજો ને ભૂડું સમજવાનું તો છોકરો પૈણાવે છે ને તકલીફ એમ કો ખાલી ઈ તો પણ હવે પરિણામ હોય તો સરપંચ બધું વિચારવું તો પડે. વાત સાચી પણ એનથી પહોંચી વળાય કે ના પહોંચી વળાય ઈ પૂછો પેલા તમે પણ હા ટાઈમે એમાં થોડી નહીં હાલતા કોઈ. સોડી આલી તમે 100% અને તમે હારા કેવો થી સોડી આલી છે હા એ ઘણું સારું કર્યું તમે અને ભાઈ સુખમય છે સોડી કોઈ એવું દુઃખમય નહીં હા. ગલોજી ખુદ મોણા હારા છે તો તમે વળી શું ખોટું કર્યું અંદર તાર કહો બરોબર છે પણ એને હવે પૈસે ટકે થોડું પહોંચાય એવું નહીં બાપડાને પણ હવે સરપંચ જે થાતું હોય રીતિ રિવાજ પ્રમાણે તો બહાર પણ કાઢવું પડે. આપણો સમાજનો રિવાજ છે ને એ થોડો ઓછો હોય એમ પણ આપણો પહેલથી પરંપરા આપણે જે કરતા આયા હા એ તો આપણે બધું વિચારવું પડે ને થોડું. તમારી વાત સાચી હા પણ આ જે આ સોડીના જે ગલાજીએ વાત કરી એ પ્રમાણે એ તો ઘણા કહેવાય એમ ઘણા છો અઢી વધારે કીધા આપણું 2.5 લાખ રૂપિયા કીધા ઢીલા કે તમને તો હવે ઘરે કડે ધડેસો એટલે તમારે ચાલે એટલે તાર સરપંચ એમને એમ છોકરા ના પહેણે એટલે ના પડે પણ આ રિવાજ હાવ ખોટો કહેવાય એમ રિવાજ તો પણ હવે પરંપરાથી આપણે હવે કંઠીએ ને અને બધા તમે આવા સમજુ ભણેલા ગણેલા આવી પાર્ટી છો તો તમે સમજો કે આપણે સોડીના પૈસા લેવાય કે ના લેવાય તમારે ખુદને વિચાર આવો જોઈએ એમ એટલે પૈસા તો પૂડા લેવા જ પડે ને પૂડો તાર પણ આટલા બધા ના હોય એટલે પણ મહેમાન છો વધારે કીધા પૂડો 2.5 લાખ રૂપિયા ઓછા કહેવાય તે થોડું 2.5 લાખ હવે સમજ તમે ના લે તો છોકરાને પૈણાને બોગરા બધું છે જાય પણ તમે એને પૂછજો પણ અત્યારે મોંઘવારી પ્રમાણે તો બરોબર મેં કીધા આ મોંઘવારી પણ એને પૂછો છે કે તમે ના પાડી પણ પૂછો એલા બી ભાઈ આ તમે બધી વાત મને કરો પેલા ફોન માં ના કરો ભૂડો આવી રીતના બધા સરપંચ ને બધા લાઈન ભેગા કરીને ત્યાં બધા કરવાનું હતું કહો એટલે મેં એને વાત કરી હતી હું કહ્યું લ્યા, તમે આ બધા આટલી વાત કરશો ને એટલે મને આબરૂ તમારે સગવડ નહીં તો તમારે ના કહેવાય ને કે ભાઈ અમારું હું વિવાહ નહીં અને કરવા હાસનું અમારે ભૂડું ખર ને બર લીધું છે ને ખર્ચો તમને ઘણો આવી ગયો છે. કહેતા કહી દીધું પણ હોય અમે ત્યાં તો તમ તાર હાટે કળી બધું નહીં ધડે તમતાર સાંજે. જો સોડીનો દાગીનો તમ તાર લેટ લાવશો ને તો ચાલશે અમે તરત ને તરત ચોક ભાઈ જોન લઈને આવી દાડા બધા દાગીના લઈને આવજો કીધું એવું તમને ના તમે એવું એ નહીં કીધું તો? પણ હાલ ટૂંકમાં પણ અમારા ગામમાં કેવું છે હું તમને કહું હવે હા આરે 2.5 લાખ આલી દે તમને હા. તો અમારે એક રિવાજ ચાલુ થઈ જાય આર્યો પછી તો તમારા ગામનું તમારે જોવાનું એમ એમ એટલે અમારે આર્યો રિવાજ ચાલુ કરાવવાનો નહીં તો આવા શું કરશો અને તમે આવા યાર સમજુ માણસ ને છોડીને આટલા રૂપિયા લઈને તમે નાખશો ચોકણ અલ્યા તમને ચોરી ભગવાને કેટલું આલ્યું છે એમ કો ખાલી નહીં આલ્યું ભગવાને આલી જ છે તો પછી તમારે સમજવું જોઈએ આટલું કે ના અરે આપણે મને ભગવાને ઘણું આલ્યું છે હું આ છોડીને આલું પૈસા લઉં તો હારે તો પછી છોડીને તો ગમે એવી મજૂરી કરાવી છે તો તમે બોલી કહેશો કોઈ
સોડી તમારે ઘેર રીહીને આવશે ને તો તમે ઈ ન્યા કે તો મિલી મિલીને જો તો ભરે. તમારે ભટ દઈ મિલવી પડશે પાછી એ વાત અને ગલોજીની આખા ધણી થઈ જાય તમારે પૈસા તો ઈરા ગમે દેવું કરીને તમને આલ દેશે અતારી તો પણ પછી તમે મોઢું અધેર નહીં કરી કોઈ એને હોમે એ વાત તમારી અને તમારે છોડીએ તમને શું કે પાસે એ એમ કહે છે કે મારા બાપે પૈસા લીધા છે એટલે બોલશે પણ હવે ભૂડો મારે તમે કહો હકો એટલો બધા રૂપિયા નહીં તાર કરાય મારે જો વિભાઈ મારી વાત સાંભળો હે. હા મારે 3 છોડી તો બરાબર હું 2.5 લાખ રૂપિયા લઉં હા. તો હું તમારથી હારી ગાડી લઈને ફરું પણ આપણે છોડીનું નહીં જોવાનું છોડીને વિચારવું પછી ચેડે છોડી હેરાન થશે. એ વાત સાચી આમ તો હમ એટલે એને તમે ના પાડી છે અમારા ગામમાં રૂપિયો લેવાની છોડીઓ ધર્મમાં આલ દેવાની હમ પણ આપણે હું શું કહું સરપંચ ખબર કે આપણે અત્યારની પ્રજા સમજીએ આ બધું પહેલાથી આપણે જે હેડ્યું આવ્યું છે કંઢિયાને પણ એ હેડ્યું આવ્યું ભલે હેડ્યું આવ્યું પણ શરૂઆત આપણે કરવી પડશે હવે શરૂઆત તો તાર મારાથી વળી કરો હળો તમારથી કરતા. કરો તમે તાર વધો નહીં તમે કરજો પણ આ ત્રણ છોડીઓ આબાદ છે એટલે શરૂઆત થઈ ગઈ સમજી લેવાનું ગલાજી જુઓ મારે તમ તારે એક રૂપિયો છોડીને લેવો નહીં સરપંચ હા બરોબર બરોબર ઈ રેડી મારે ત્રણ છોડ્યું છે ને ત્રણે ત્રણ ધર્મમાં મારે હાલ દેવાની હા હા ઈ સાચી વાત કરી ત્રણે ત્રણ હાલ દઉં અમે તમે વાત કરી વાત જે કીધી ને એ સાચી કે સોડીનો રૂપિયો ખાઈ અને મૂકુદા સુખી ના ના થવાય ને આ બધું જે છે ને એ બધું ઈ બધું ભેળાઈ જાય. ઈ સોડિયાના હિસાબે હિસાબે. એના નસીબથી જ છે મારે હા. અને જો કદાચ એના આમ ગમે તે કરું તો એના ઘરમાં જ ખાડો હે ને 2.5 લાખ રૂપિયા હે? અહીંયા જઈને એને મજૂરી કરવી જ પડશે. કરવી પડે વાત સાચી પણ એટલે તમે સમજી આ સારું કહેવાય સમજી જવું પડે બધાને સમજી જવું પડે ને. પણ આ તો સરપંચ મને ગલાજીએ વાત કરી હોત તો હું વળી સમજી જાઉં પણ આર્યા મનમાં રાખે છે ગલાજી તમે ઓઠે ઓઠે કૂટ્યું છે ને એમાં આવ્યું છું પૂરો પહેલી ગલાજી વાત કરીએ તો- પહેલથી રાખો મને તણ ઓય ને આટલું અભળવું પડો તારે પણ મેં વળી એક આ 5 જણા વસે અભળવું પડો તેમ કો બધી વાત તમે સાચી વળી પણ એ ઉપાડો વખત સડાઈને કે મેં વિચાર છોકરો કરી પૈણાવું પડો અરે તમ તાર જુઓ આપણો અમુકનું મારે જ હું તમારા કરતા તમારી પરિસ્થિતિ થોડી ખરાબ છે ખરાબ તમ છે. તાર વિવાહ વખતે 5-25 નો ટેકો હું હમે કરી ના લ્યો થોડું પેલું નહીં લાવવા દો બરોબર મારા જ મુદ્દે મારા સોડીના ઘરમાં જ વાપરવા હે ને હે 5-25 ને ટેકો કરીશ તો એને થાય કે ના મારા બાપે મને આ લ્યો આલી થોડું અને તમ તાર દાગીના હું તો કોઈ ના લાવવા ને તો કશો વાંધો નહીં દાગીનો એક દાગીનો નહીં હોતો ચાલશે પણ આવા બુડો આમ આવા ટેન્શનમાં ના રહે ભલા આદમી હું તમારો વેવાય શું અને કરું આવું છૂટથી વાત કરી દેવી પડે કે તારે. મારે ઓમ નું ઓમ છે અને અમને બોલાય એ દાડો તો અમે સમજાઈ દો આ તો તમારા ગામના સરપંચ સારા કહેવાય કે આ રીતના આના કરતાના સરપંચ ક્યાં આવે હું વળી તેમ જ હોય ને વાત કરી ચેડેથી જ વાત કરવાનું કારણ આ જ છે હે હું કહું તમે આવો હા અને તમે તારા પોણી ઢાળે ઉતરે એવું કોક તમે કરો અને તમારે છોડીને કદી દુઃખ પડે તો અમે બેઠા છો તમે તારા ના ના એ તો બુડો એમ તો મોણો તમે કરી ચિંતા ના કરજો અમે અહીં ઉભા રહ્યા અડધી રાતે ચલો ફેર પડ્યો એ કોડો. પોણી પાસે સરપંચને. એમ તો મહેમાનને તમારા જમવાનું તમારા જો ભલે તમારા જેવા સરપંચ ગામમાં હોય તો તમારું ગામ કેવું હોય અમારા ગામમાં સુધારા જોઈ આવો ખાલી તમે એ તો કહું જો તમારા છોકરાને ભણવાથી મોડી ના સોડીએ નિહાળો હા ના બધું રેડી છે અત્યારે પેલા ફ્રીજમાં પડી લાગે પોણી ના સરપંચ ના હાલ ને હોય મેમન ના હાલ. ફ્રીજ બીજ લાયા જોયું એમ ને આ ટાઢું હે ને જોજો એટલે આ ટાઢું જ છે હવે બુડો આપણે ચોતાર વળી પેલા ટાઢા ના પીતા ના વાત સાચી આપણે પેલાના માટલામાં ફ્રીજમાં પાણી હું બોટલ ભરીને જ રાખું હોય. અને સરપંચ જો આપણો તમારા જેવા સરપંચ જો ગામે ગામમાં હોય ને તો કોઈ દાડો આવી પરિસ્થિતિ કોઈ ઈ ગામના માણસને ના થાય ના થાય વાત આવી પરિસ્થિતિ ના આવે કે આવું સરપંચ વાપરતો હોય તો અત્યારના સરપંચ તમે જુઓ હમ. તમે ગમે એટલા અહીંયા આગળ ભોડો પસાડો ને તોય તમારું અને કામ ના- વેવાય કેવું છો આમાં હા પેલી કહેવત નહીં આપણામાં હા સોડી અને ગાય દોરો તો જાય દોરો તો જાય વાત એટલે સાચી. સોડી અને તમે અત્યારે પૈસા લેશો ને હા એ દુઃખ પડે તો તમને કઈ નહીં કે ના વાત અને સાચી. ઈને હાહરિયાને એમ જ કહે કે તાર બાપે તો પૈસા લઈ લીધા છે અમારા જોડેથી સાચી વાત. 2.5 લાખ રૂપિયા અને છોડી તો ભણતી હોય તો અહીંયાથી નાય ભણવા જાય. નાએ ભણવા દે છોડીને પાછી કેવરણી રહી જાય કેવરણી આખા ભણવાનો જિંદગીનું જમાનો મેણું આવે. રહી જાય બુડું આખી જિંદગીનું મેણું રહી જાય સરપંચ આ તમે એટલે આવું પૈસા તો છોડીના કદી લેશો જ નહીં સાચી અને વાત. આપણે શરૂઆત તમારથી કરો તમે તમારા ગામમાં તમે કહેજો મારા ગામમાં તમતાર એવું હશે તમને ઢોલ વગડાઈને કહો મેં ધર્મમાં આલી છે છોડી અને હું તમતાર અને અમે કહે છે તમારે જોન અમારી જોન ઈ આવશે ને એટલે અમે કહે છે અને ધર્મમાં કે તમારા હાર્યા તમારા વેવાઈએ અમને છોડી 1 રૂપિયો લીધા કંકુની આલી કંકુની છે આલી છે અને આ ધર્મમાં આલવાથી કોઈ છોડીનો બાપ કોઈ નેનો ના થઈ જાય હે? આમો ઇજ્જત વધે સમાજમાં ભલે એના ઘરે 5-25 રૂપિયા હોય અને તો છોડીને કેવું થાય કે મારા બાપે મને વેચી નહીં વેચી નહીં બસ છોડી એની જાતે આમ
ખુશ રે ખુશ રે. બસ એના હાહરિયામ ખુશ રે ખુશ રે વાત. કે મારા બાપે આપણા મારા ઘરે માટે કોઈ ઘણું બી કર્યું. તકલીફ નહીં જુઓ ના ના એ તો પણ બરોબર. દેખાય જ અને છે ને. તમતાર તમે કે એવું તમને એવું હોય તમતાર આપણે હજી તૈયાર છે ગમે એથી તો કે વ્યાજવા ના લાવીને ના તમતાર પણ એ તો અલા, ગલાજી પણ ગલાજી આ તમારા વેવાઈ સમજુ માણસ છે આપણે આટલા સમજ્યા સમજી ગયા તરત સારી વાત મને ફોનમાં કરી નાખ્યો તો હું એમ જ કહું અને તમારે સમજવાનું છે પાછળ છે ને આપણે અને હવે મને છે, તમતાર આપણે કંકુ ની બીજું કોઈ નહીં. બસ આપણે એક નેની છોડી એક છે ને રૂપિયો બસ. નહીં લો બસ મારે મગજમાં આરે વિચારતો હતો પણ હું વળી કોઈ આ બધી પરંપરા જે મેડી આવે રહી ને તો આપણે એડાડી રાખાય વાત સાચી આપણે ઘણા એવા છે એક હાથે પૈસા લે કુદાળો છે. તાળી વાગે ના તમતાર વાગે. તમે હવે કોઈ આપણે ચિંતા ના કરશો આપણે એકબીજા જેવા બધા ભેગા થઈએ તો કોક સમાજમાં સુધારો થાય થાય. અને અમે અમારા ગામમાં તો જેટલા સુધારા કરો ખબર છે ના ના વાત. અરે નેની નેની વાત તો ના લો એક નંબર સરપંચ છે. તમારા ગામના સરપંચ બુડો આવા હોય તો પછી ગામ તો સારું જ હોય ને અમે અને આવા ગામમાં મારી છોડી આલવી ને હું ઓછું બંધ કરીને આલું અમારા ગરીબમાં અમારા ગામમાં ગરીબ જેટલો એને ઘર પાસ કરાવો હા ના તે સોડિયાનું ભણતર સુધી અમે પૂરું પાડે છે. છોકરા ભણાય ના હે કે તો અમે ભણતરે પૂરું પાડે એનું સોપડા થેલા બેલા બધુંય બહુ સારી વાત કહેવાય સરપંચ આવા સરપંચ તો તમારો નસીબદાર કહેવાય કે તમે આવા ગામમાં તમારા સરપંચ છે ના, ના, સરપંચનું તમારે નોમ છે સરપંચનું યાર. કેવું જ ના પડે. એમાં તારે ગમે કોઈ એની સ્વાર્થ ઇજ્જત કરો યાર, એની આબરૂ એક એટલી ફોન છે. કરતા પહેલા ગમે એ પહોંચી જાય. તમારે અડધી રાતે કીધું હોય ને તોય તમને તરત આવે અને હવે બીજું એ કે આપણો. હળો. આ કહો તમે કોહડો પેલા કોઈ ચિંતા આવા કરતા નહીં નહીં. સરપંચ, બરોબર ને અને તમે તાર આડો કડે ધડે આપણે થઈ ગયો વૈશાખ મને એમ તૈયાર તૈયાર સોળીની ચિંતા કરતા હોય ને બિલકુલ ના કરતા તમ તારે. છોડીને તમે તાર તમારી સોળી તો હું મારે સોળી અલ્યા, ગોળવા દુઃખ પડશે તો હું બેઠો હું તમને ઓય રહેવા દઈશ આ હું? સરપંચ છે એ અમારે. દાડે- જવાબદારી લીધી જે છે દાડે પૈણી ના આવે ને તમે અમારા જોન લઈને આવો ને અમારે અહીંયા એ દાડે તમે તાર હું એમ સમજીશ કે આજથી છોડી ગલાજી હા હા તમ તારે એને નખમાં અને દુઃખ તમે નહીં આવે તાર કોઈ દાડે. ગમે તે મારી છોડીનો કોઈ વોક આવે ગમે તે નીકળે ને એ દાડે તમે મને કહેવા ના આવતા બરોબર બરાબર ને તમારે ઈ બાબતે તો કોઈ દાડો તમારા ગલાજી જોવું નહીં પડે સોડી વોકમાં આવશે જ નહીં કહેવાનો મતલબ હળો તાર હવે મારે હે ને હજુ જવાનું આગળ બેંક પર જવું હોય જઈને થોડાક તમે ઉપાડવાના બધું રોટલા ખાય ના અને રોકવાના. કીધું તું બુડો ફોન તમે આટલા બધા પ્લેસ હોય ને તમે પણ તમે આટલી વાત કરીને મેં એ તમારા ગામમાં કહેજો પાછો સરપંચ આ તો બુડો અને ચોક આવી પંચાયતમાં તમે અને જો સારું કર્યું તમે આઈ પોત જણાવો બધાને કહેવાનું. પોચ જણાવો ભલે અમે કહે છે તમારું નામ અમે અધેર જ કરવાના તમારા ગામમાં આવીને એની ચિંતા કરતા અને નહીં આવો તમે તાર અમારા ગામમાં આવો ને અમારા ગામનો આવીને આ મારે જે મારી ઓછું ઉગાડીને એ બીજાની ના ના એ તો અમે ઉગાડો. આવશે એટલે કહે છે પોત જણાને દેખાય. અને સમાજ આ તો ખરેખર બહુ આપણો અત્યારે જે જમાનો અહીં પ્રમાણે તો બહુ આગળ પહોંચી ગયો બુડો અને અત્યારે તો મોંઘવારી તો જુઓ ઘણી મોંઘવારી લ્યા આ છોકરાના બાપ તો દેવામાંથી અધેર જ ના આવે આપણે બુડો 50,000 માં તો આપણે પૈણીને આવતા રહ્યા હતા. આવતા રહેતા વાત હાચી અત્યારે આપણે બળદ ગાડા જોડતા હતા અત્યારે તો કેવી મોંઘી ગાડીઓ. અને અત્યારે છોકરાને તો શું કેવું અત્યારે તો 20,000 તો ગાડીએ ના ભાડો. માર તો ગાડી ગાડીઓ પીલી લઈ જો ને મોટી પેલું ગાડી ડીજે પૂછે લઈ છે. જો ને ઘણું છે અત્યારે તો નાની ગાડી ચો કોણ ગમે હે અને અત્યારે તો પાછા આડુસી પાડુસી હોય ને ઈ પાછા દાખલું પૂરગત લેલા આવે ને પલ્લું લઈને ઓવે ઓવે તારે પાછા જુઓ પલ્લામ એટલે હળિયું કરે હળિયું કરે, મારા આવું ઉપર છે ને. આવું લાયા, આવું લાઈન લાયા. લાઈન, પણ હવે ઈ તો હવે ઈ જે લાયા એને જ ખબર હોય કે એને ચી રીતનો અને લાયા. અમાર ગલોજી ગમે તે લઈને આવે ને તમારે વધારે જ લેવાનું અરે તમ તાર હોળી કણે બસ અને આવો ગરીબ માણસ હોય તો બુડો મરો થઈ જાય અને છોકરો તો જેને છોકરા પૈણાયા હોય ને એને ખબર પડે વાત સાચી સાચી વાત કરી સરપંચ તમે મારી વાંચો ખોલી નાખી આજો અમને ગમે યાર તમે મોણસ ગમે એમ ના ના તમે આપણી વાત તરત સમજી ગયા સમજુ મોણા કહેવાય એમ. કઈ સમજુ કેવાય એટલે. ના કે બીજા બુઢા ઘણા સમજાવવા ના જબર સમજે. કેવરો એમ. પેલા ગલાજીમાં હાથ ના જોડવાના હોય પેલા આદમી હાથ જોડવાના હોય અને આ તો અમારા તમારા અમારા ઘરનો જમીન તો હું તમતા જો કશું ખોમી નહીં આવતું છોકરાની જેમ રાજી એને ગમે જરૂર પડશે ગમે તે હશે ને તો હું અડધી રાતે તમ તાર મને ફોન કરવાનું હું અડધી રાતે આવીને ઉભો રહી હા જાઉં. હા બરોબર અને કોક દાડો ગલાજી લઈને આવો સરપંચ ને મહેમાન ને બધાને ના અમે આવો નક્કી આવો તમારે ઘેર હવે આવું જ પડશે અમારે આ વિવાહ કર્યા પહેલા આવી જાય એકદમ. એટલે આપણે જે હમણાં મુરત એકદમ જુવરાનું ના હોય આપણે એવું મુરત જુવરાનું હે ને સરપંચને હું લઈને તમને 2 દાડા ફોન કરું આપણે અને વખત તમે તારી ટાઈમે તમે સરપંચ તમે મહેમાન તમે બધા આવજો ભેગા કશો થઈને. કશો વાંધો નહીં અને આપણે મુરત જુવરાઈ દે બરોબર 100% આવશે આ રોડો તો ગલાજી હું નીકળું મારે હજુ બહાર જવાનું છે. હેડું છે એમ ને હોવે. આવજો તાર આવજો હો. અને યાદ કરજો કોક હા, દાડો બધા સરપંચ તમને તો જિંદગી ભરે હવે ના ભૂલું. હા, આપણે તઈ વાળી વાસુ ભૂલી. આવજો તાર. ચલો. આવજો હો એ હા. એ સરપંચ આવજો એ આવજો આવજો હો. બેહો ગલાજી સરપંચ મને ખબર છે મારું વિવાહ આવું છે તમારા વિભાગ તો ભગવાન નો માણસ છે બોલો મને તો જબર ગમ્યો મોણા તમે એકલા ને એકલા તમે અકાજી પણ નહીં, તમે નહીં સમજતા મને મને હમાસા એવા મળ્યા હતા ને કે તમારો વિવાહ તમને ગોઠશે જ નહીં એવું? પણ યાર, અત્યારે તો હા બાપડો ભોળો ગળાની થઈ ગયા. જોગન. અત્યારે તો જો ભોળો થઈને બેઠા. એટલે આ ભગવાન નો મોણા લાગ્યો મન તો હમ.
હું તો ટેન્શન માં હું રૂપિયા લાઈશ છે થી આટલા બધા હવે તો પેલા કોક કોમ કરે હાસ બોલ્યું સરપંચ ચમ અને તમે આ જોયું ખાલી મોણાને થોડો સમજાયો હોય પણ સમજી ગયો આખું વાકી વાતો જ સમજી ગયો એમ. કાકા અલ્યા કોમ પતાઈને આ બધું ખેતરનું. કાકા માં હારો ને આયા તા ઓલે હમણાં આવી ગયા છે અને ભૂરા અને હવે કોમ કરવાનું રાશ આ તાર બાપ હવે ઉંમર થઈ ગઈ છે ભૂડા કોક સમજાવો તો સમજ તો ખરો. દાવ રબર તો ફરતો હોય છે આવી કોમ તો કરું હું. આ કોક હજુ વધારે કરી આતા કરીને આવ્યો કોમ બધું અલ્યા ટટણ તું હે તું તો હવે ટટણ તો હશે. આ પૂછ્યા ગટાન એટલે કેવું હોય? હેલા કટા દાટ ખાઈ રે હેડ હારું કાકા અને ગલાજી અને હવે જીદાળ મુરત જોરાવાનું થાય ને જીદાળ અમને બોલાવજો પાછા. અલ્યા તમે તો પેલા તમે નીકો તો હું તમને હાલ દઈશ તમારા વેવેના ઘેર તો અમારે પેશન્ટ જવું પડશે. ના ના તમને લઈ જાવ એટલે મી આવશે જ. અમન કીધું તમારા ને અમાર વેવાય તો ભૂડું ચો મેળ આવે હે તારે એટલે તમે તાર હવે મને ફોન કરજો અમે જ તાર અમારે બીજી જગ્યાએ જવાનું છે. એવું છે એમ ઓવે હો બેહો તાર. એ હારું આવજો હો હા આવજો તાર હો. આ મારો બનાવ ખોટો